નગરપાલિકા દ્વારા શહેરમાં અડચણરૂપ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે અને સમયાંતરે કરવામાં આવતી આ કામગીરી અંતર્ગત નાના માણસોના દબાણ હટાવવામાં આવતા હોય છે, પરંતુ આજરોજ અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ તાલુકા પંચાયત વિસ્તારની જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સામેની સાઈડ ફૂટપાથ પર ફ્રૂટવાળા કે જેઓ આશરે 1000 ફૂટમાં દબાણ કરીને બેઠા છે અને આટલા જાહેર રસ્તા પર વર્ષોથી તેઓ દબાણ કરીને બેઠા છે, તેમ છતાં તેઓનું દબાણ કેમ હટાવવામાં આવતું નથી। અહીં બાજુમાં જ ડીડીઓનો બંગલો પણ આવેલો છે અને સામેની સાઈડ ભુજ તાલુકા પંચાયત કચેરી પણ આવેલી છે। અહીંથી દિવસભર હજારો લોકોની અવરજવર થતી હોય છે, તો અહીં ફ્રૂટ લેવા આવતા તેમજ જ્યુસ પીવા આવતા લોકો રસ્તાની વચ્ચોવચ્ચ ગાડી પાર્ક કરીને જતા રહેતા હોય છે, જેના કારણે તે ટ્રાફિકને પણ અડચણરૂપ થઈ રહ્યું છે। આ અંગે ભુજ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને જો નગરપાલિકા દ્વારા હપ્તો ઉઘરાવવામાં આવતો હોય અને પહોંચ પાડવામાં આવતી હોય તો તે બિલકુલ યોગ્ય બાબત ન કહેવાય। આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ દબાણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે।